ગાઈઝ, વેલકમ ટુ અ વ્લોગ. જો બપોરના વાગી ગયા છે 12:30. આહના બેન જમીન દિવાલમાં લીટા કરવા માંડ્યા છે. એના હાથમાં ક્યાંકથી કલર આવી ગયો છે અને કન્ટિન્યુ લીટા કરે છે. આપણે ના પાડવી પણ કંઈ હારે તો નહીં. હવે લીટા કરીને એ ટીવી જોવા બેસે છે. ટીવીમાં વીર માંગડાવાળાની સ્ટોરી જોવે છે. જો કેટલું ધ્યાનથી સાંભળે છે, તમે જુઓ. સ્ટોરી જોવાઈ જાય ને એટલે એ પછી પદ્માનું સોંગ એ ગાવાના છે. સાંભળો. જ્વાર પછી અધૂરી રહી મારી જો કોયલ જેવા સુરીલા અવાજમાં સોંગ ગાઈને હવે બેડરૂમમાં આવી ગયા છે સૂવા માટે. પણ આટલી જલ્દી તો કાંઈ સૂઈ જવાના નથી. જો એના નખરા જો, એની આંખને કેવી કરે છે, જો ચોળે છે. હવે વાતો કરશે અને પછી સૂવે. જો હવે વાતો કરશે. મમ્મીને કીધું ન લેડો એમ પપ્પા સાંજે આવ્યા ને કેમ રહેશો એમ કીધું ને. કેમ રડે છે એમ પૂછ્યું. પછી દીદી કહે કે પપ્પા મારે કેક લેવી છે. પછી કેક લઈ દીધી ને દીદી સ્માઈલ કરવા માંડી. આપણે એકવાર બેકરીમાં ગયા, પછી તાર બાબુ રડવા માંડ્યું. પછી એને શું લેવું તું? શું લેવું તું? હાટવાળી પેલી લોલીપોપ લીધી હતી, ખબર? પછી તે ખાધી? કોણે ખાધી? કેટલી લીધી હતી? અને તું મને શું કહેતી હતી બેકરીમાં જઈને? શું કહેતી હતી? મમ્મા હવે હું કોઈ દી તોફાન નહીં કરું, લઈ દે. શું કીધું તે મને? બોલતા. બેકરીમાંથી ઓલી ચોકલેટ લીધી હતી હે? પછી કોણ માંગતું હતું તાર પાસેથી? મિસ્ટુ. પછી આપણે ક્યાં મૂકી દીધી? ક્યાં મૂકી દીધી ચોકલેટ? મિસ્ટુ માંગતી હતી એટલે. અને મિસ્ટુ મમ્મા ક્યાં વહી ગઈ છે? લંડન. તો પછી મિસ્ટુ કોની જોડે રહી? બા જોડે. બા જોડે. તો એન મમ્મા છે નહીં તો હું લંડન વહી જાઉં? મારે વહી જાઉં. તોફાન કરે ને એટલે મારે લંડન વહી જાઉં છે. પછી તું બા પાસે રહેજે. ઓકે? તો કરીશ તોફાન કોઈ દિવસ? નહીં. કોઈ દિવસ નહીં કર? ચલો તો આઈ લવ યુ કહી દો મમ્માને. લવ યુ. આઈ લવ યુ ટુ.